પંચમહાલના કાલોલમાં સરકાર માન્ય દુકાનમાંથી અનઅધિકૃત રીતે સંગ્રહ કરાયેલો અનાજનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો। જિલ્લા પુરવઠા અધિકારીની ટીમે બાતમીના આધારે નગરમાં આવેલી સરકાર માન્ય દુકાનમાં રેડ કરી હતી। તંત્ર દ્વારા તપાસ કરવામાં આવતા મહેન્દ્ર બેલદાર દ્વારા સંચાલિત સરકાર માન્ય દુકાનમાંથી ₹1,60,581 ની કિંમતનો અનાજનો અનધિકૃત રીતે સંગ્રહાયેલો જથ્થો મળી આવ્યો હતો। તંત્ર દ્વારા અનાજના જથ્થો સીઝ કરી દુકાનના સંચાલક મહેન્દ્ર બેલદાર સામે કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। દુકાનની બાજુમાં આવેલ ઘર જયેશભાઈ કાછિયાનું ઘર છે, ત્યાં અનધિકૃત રીતે અમારી કોઈ પણ પ્રકારની પરવાનગી લીધા વગર તેઓએ અનાજનો જથ્થો, જેમાં 21 કટ્ટા ચોખા, 21 કટ્ટા ઘઉં, 3 કટ્ટા તુવેર દાળ, તેમજ ચણા 119 કિલો, તેમજ 14 ટીનના ડબ્બા, આ મળીને કુલ 1,60,000 રૂપિયાનો સરકારી અનાજનો જથ્થો સગે વગે કરેલ હોય તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી।